આજે તો ઝીણો ઝીણો ઝરમર વરસાદ ચાલુ થયો છે અને આજે પણ મારે રસોઈ બનાવવામાં રજા છે. તો ચાલો તમને એનું કારણ બતાવું. મને લાગે છે કે વરસાદ આવશે ત્યારે ત્યારે મારે કદાચ રસોડામાં રજા જ રહેશે. તો આજે જમવામાં બનાવવાની છે દાબેલી. તો એના માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને દાબેલી પપ્પા બનાવવાના છે અને એણે જ આ બધું બનાવ્યું છે કેમ કે પપ્પાને પણ મારી જેમ રસોઈ બનાવવાનો બહુ જ શોખ છે અને રસોઈ બનાવતા પણ સરસ આવડે છે. તો પપ્પાએ દાબેલી બનાવવાની શરૂઆત કરી દીધી કેમ કે બધાને બહુ ભૂખ લાગી ગઈ હતી. તો સૌથી પહેલા દાબેલી બનતા જ દિત્યાબેનને જમવા બેસાડ્યા અને એની સાથે મેં પણ થોડીક દાબેલી ચાખી લીધી અને સાચે જ બહુ જ મસ્ત બની હતી. તો એક પછી એક એમ પપ્પા દાબેલી બનાવતા ગયા અને અમે લોકો જમવાનું બધું હોલમાં લઈ અને હવે ત્યાં બેસીને જ દાબેલી ખાશું. તો હવે ભૂખ પણ બહુ જ લાગી ગઈ હતી એટલે ફટાફટ અમે બધા ડીશ રેડી કરી અને બેસી ગયા જમવા અને ટીવી જોતા જોતા દાબેલીની મોજ માણી. તો બધાએ દાબેલી ખાઈ લીધા પછી મેં મારું સાફ સફાઈનું મિશન સંભાળ્યું અને નરેશે ગાયોને રોટલી આપી અને રસોડાનું કામ પતાવ્યું ત્યાં જ પાછો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. તો તમારા ગામ કે શહેરમાં હજુ વરસાદ થયો છે કે નહીં એ જરૂરથી નીચે કોમેન્ટ કરજો. બાય.